સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હાવ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાં ને? માય સેલ્ફ લહેરુ પ્રિયા, અને આજથી હું તમારું સ્ટાન્ડર્ડ 9 સામાજિક વિજ્ઞાન છે એ લેવાની છું. તો આજે આપણે શરૂઆત કરી જ દઈએ. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સોશિયલ સાયન્સનું ચેપ્ટર 9 એના વિશે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર 9 કયું છે? તો કે મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આજે આપણે આ ચેપ્ટર વિશે શીખવાનું છે. તો શીખવાની શરૂઆત કરી જ દઈએ આપણે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે માનવ હકો એટલે શું. માનવ હકો કોને કહેવાય? તો કે વ્યક્તિના જન્મતાની સાથે જ તેને જે અમુક પ્રકારના હકો મળે છે તેને માનવ હકો કહેવાય. અને બીજા શબ્દોમાં આપણે જોઈએ તો એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ કરીએ કે જે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ છે પોતાનો સર્વતોમુખી વિકાસ છે એ સાધી શકે. વ્યક્તિને તેનો વિકાસ સાધવામાં, તેની પ્રગતિ કરવામાં તે પરિસ્થિતિ છે તેને મદદરૂપ થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ તેને માનવ હકો કહેવાય છે. તો માનવ હકો છે એના વિશે આપણે ધોરણ 8માં પણ શીખી જ ગયા છીએ, એટલે એના વિશે હવે વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર નથી. એક વસ્તુ નોટ કરી લ્યો કે 10 ડિસેમ્બરને આપણે માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. 10 ડિસેમ્બર માનવ હક દિન તરીકે ઉજવીએ છીએ. તો આપણું ભારતનું બંધારણ છે એ વિશ્વનું લેખિત બંધારણમાં સૌથી મોટામાં મોટું પ્રથમ નંબરનું બંધારણ છે. ભારતના બંધારણ લેખિત સ્વરૂપમાં આખી દુનિયામાં તેનો પ્રથમ નંબર આવે છે. એટલું લાંબુ છે અને એના ઘણા બધા લક્ષણો પણ છે. તો આપણા ભારતના બંધારણના મહત્વના 3 લક્ષણો કહી શકીએ. તો તે 3 લક્ષણોમાંના પ્રથમ લક્ષણ તેનું મૂળભૂત હકો, દ્વિતીય લક્ષણ મૂળભૂત ફરજો, અને ત્રીજું લક્ષણ આપણા બંધારણનું એટલે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ 3 છે એ આપણા ભારતના બંધારણના મહત્વના લક્ષણો છે, 3 તો આજે આપણે એની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આજે આપણે જોઈએ મૂળભૂત હકો વિશે કે મૂળભૂત હકો કેટલા છે. મૂળભૂત હકો એટલે પાયાના હકો છે એમ પણ આપણે કહી શકીએ. આપણા બંધારણની અંદર એવા હકોનો સમાવેશ કરેલો છે કે જેને આપણે પાયાના હક તરીકે ઓળખવામાં આવે છે. એવા કેટલા હકો છે? તો એવા 6 હકો છે કે જેને આપણા બંધારણની અંદર મૂળભૂત હકો તરીકે સમાવેશ કરવામાં આવેલો છે. તો આ મૂળભૂત હકો ક્યાં ક્યાં છે? તો એમાં સૌથી પ્રથમ હક આવશે સમાનતાનો હક. તો આપણે મૂળભૂત હકોમાં સૌથી પહેલો હક છે સમાનતાનો હક. તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. સમાનતા એટલે બધાને એક સરખી નજરથી જોવામાં આવે તેને શું કહેવામાં આવે છે? સમાનતા. સમાનતા એટલે કે વ્યક્તિને કોઈ પણ ધર્મના આધારે તેના સાથે ભેદભાવ કરવામાં ન આવે, લિંગના આધારે નહીં, જાતિના આધારે નહીં, તેના જન્મ સ્થળના આધારે નહીં. આવી રીતે કોઈ પણ ભેદભાવ કર્યા વગર બધાને સમાન અધિકાર મળે એને શું કહેવામાં આવે છે? સમાનતાનો હક. છતાં પણ આપણે જોઈએ તો ભારતના બધા નાગરિકોને સમાનતાનો હક આપવામાં આવેલો છે. બધા નાગરિકો કાયદાની નજરમાં સમાન જ છે અને નાગરિકોને કાયદાનું સમાન રક્ષણ મેળવવાનો પણ અધિકાર છે. જાતિ, જ્ઞાતિ, લિંગ, ધર્મ કે જન્મ સ્થળના આધારે રાજ્ય છે એ કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ કરી શકે નહીં. એવી સ્પષ્ટતા પણ બંધારણની અંદર કરવામાં આવેલી છે. એ જ રીતે સરકારી નોકરીઓમાં પણ કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. છતાં પણ અમુક અપવાદ એવા છે કે એવી ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે, પરંતુ તેને આપણે સમાનતાના અધિકારનો ભંગ છે તે ગણી શકીએ નહીં. જેવી રીતે કે અમુક એસસી જ્ઞાતિઓ, એસટી, ઓબીસી એટલે કે અમુક જે પછાત વર્ગો છે એના માટે રાજ્ય સરકારે ખાસ પ્રકારની જોગવાઈઓ કરેલી હોય. જેમ કે મેરિટ બનતું હોય જે નોકરીઓ વખતે, તો એમાં એને અમુક પર્સન્ટેજની છૂટછાટ આપવામાં આવેલી હોય. એવી જ રીતે વય મર્યાદા હોય કે અમુક નોકરીમાં એવું હોય કે 35 વર્ષથી ઉપરનાઓને ન લેવાના હોય. છતાં પણ એવા વર્ગો માટે કે જે એસસી, એસટી, ઓબીસી વર્ગમાં આવતી હોય એવી જ્ઞાતિઓ માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. એવી જ રીતે સ્ત્રીઓ માટે પણ અનામત જગ્યાઓ રાખવામાં આવે છે. બાળકો માટે પણ અમુક રાજ્ય સરકાર છે ખાસ પ્રકારની જોગવાઈઓ કરે છે. તો એનો મતલબ એવો નહીં કે રાજ્ય સરકાર છે એ ભેદભાવ કરે છે કે આ લોકોને વધારે પ્રોત્સાહન આપે છે, આ લોકોને આપતા નથી. એટલે રાજ્ય સરકાર છે આવી ખાસ પ્રકારની જોગવાઈઓ કરી શકે છે, પરંતુ એનો મતલબ
એવો નહીં કે એ સમાનતાના અધિકારનો ભંગ થાય છે. અને આવી રીતે કોઈના રક્ષણ માટે જ્યારે રાજ્ય સરકાર ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે તો એને રક્ષણાત્મક ભેદભાવ કહેવામાં આવે છે. કે એ જ્ઞાતિઓ કે એ સમૂહો છે એ સમાજમાં સૌથી નીચલું સ્થાન ધરાવતા હોય અને એને ઉપર આવવાની જરૂર હોય તો રાજ્ય સરકાર એમાં એને થોડી ઘણી મદદ કરે, બીજા કરતાં થોડી વધારે છૂટછાટ આપે, વધારે એના માટે જોગવાઈઓ કરે તો એને રક્ષણાત્મક ભેદભાવ કહેવામાં આવે છે. પરંતુ સમાનતાના અધિકારનો ભંગ છે તેને કહી શકાય નહીં. એટલે આવા પણ ઘણા અપવાદો છે. એવી જ રીતે રાજ્યપાલ આપણા અથવા રાષ્ટ્રપતિ, તો એના માટે પણ ખાસ જોગવાઈ છે કે એના કાર્યકાળ દરમિયાન એની આપણે ન્યાયાલયમાં એની સામે કોઈ પણ વ્યક્તિ છે એ અવાજ ઉઠાવી શકે નહીં અથવા તો એની ક્યારેય ધરપકડ પણ થઈ શકે નહીં. જ્યારે એનો કાર્યકાળ સમય હોય એ ચાલુ હોય એની ડ્યુટી ઉપર ત્યારે એના ઉપર કોઈ પણ અદાલતમાં કાર્યવાહી થઈ શકતી નથી. તો એ એની સ્પેશિયલ જોગવાઈ છે. તો એવી બધા જ નાગરિકોને એવી જોગવાઈ આપવામાં આવતી નથી. એટલે આવા અપવાદો છે, પરંતુ છતાં પણ રાજ્ય સરકાર છે એ બધાને સમાન રીતે જોવાની અને સમાન હકો છે એ આપવાની જોગવાઈઓ કરે છે. તો આ હતો સમાનતાનો હક, જે બહુ જ ઇઝી હતો સમજવામાં અને આપણે સમજી શકીએ કે સમાનતા એટલે શું, એટલે બહુ સરળ છે. તો એના માટે આપણે વધારે કંઈ ચર્ચા કરવાની જરૂર મને લાગતી નથી. હવે બીજો છે સ્વતંત્રતાનો હક. સ્વતંત્રતા એટલે શું તમે બધા બહુ સારી રીતે જાણી શકતા હશો કે સ્વતંત્રતા એટલે આપણે ઘરમાં પણ ઘણી વખત આવા શબ્દો સાંભળવા મળતા હોય કે સ્વતંત્રતા બધાને બહુ ગમે છે. સ્વતંત્રતા એટલે શું તો કે આપણા ઉપર કોઈ પણ જાતની રોકટોક ના હોય એને આપણે સ્વતંત્રતા કહી શકીએ જો સાદી ભાષામાં સમજીએ ને તો આવી સ્વતંત્રતા પણ આપણા બંધારણની અંદર 6 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે દરેક નાગરિકોને કે એ પોતાની રીતે સ્વતંત્ર રહી શકે, એના ઉપર રાજ્ય છે કોઈ પણ જાતની રોકટોક કરે નહીં, એને કહેવાય સ્વતંત્રતા. તો આપણા બંધારણની અંદર જે આપણને મૂળભૂત હકો મળેલા છે એમાં પહેલો હક આપણે જોયો સમાનતાનો હક અને હવે બીજો હક જોઈએ આપણે સ્વતંત્રતાનો હક. અને એ સ્વતંત્રતાના હકોમાં આપણને કઈ કઈ સ્વતંત્રતાઓ મળેલી છે એ પણ આપણે જોઈએ. તો એમાં સૌથી પહેલા આવશે વાણી સ્વતંત્રતા. સ્વતંત્રતાના હકની અંતર્ગત સૌથી પહેલી આપણને કઈ સ્વતંત્રતા મળે છે તો કે વાણી સ્વતંત્રતા. એટલે કે વાણી સ્વાતંત્ર્ય, આપણે કાંઈ પણ વસ્તુ બોલી શકીએ છીએ, એમાં રાજ્ય સરકાર કે કોઈ પણ આપણા ઉપર કાંઈ જ નિયમો લાગુ પડી શકે નહીં કે તમારે આટલા જ શબ્દો બોલવાના, આ વસ્તુ નહીં બોલવાની, એવો કોઈ હક છે નહીં. આપણે આપણી ભાષા દ્વારા આપણે અભિવ્યક્તિ કરી શકીએ છીએ. આપણા મનની જે વાત હોય અથવા આપણે જે કંઈ વસ્તુ રજૂ કરવી હોય એ આપણી વાણી દ્વારા કરી શકીએ છીએ. એમાં કોઈ પણ જાતનું આપણા ઉપર દબાણ કે નિયમો કે કંઈ જ હોતું નથી. તો આ આપણને વાણી સ્વતંત્રતા મળેલી છે. પછી બીજું જોઈએ આપણે બી, તો કે શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના ભેગા મળવાની સ્વતંત્રતા. એટલે આપણે કોઈ પણ એવા કાર્યક્રમો કરી શકીએ અથવા એક સાથે 100-200 વ્યક્તિને મળવું હોય, 500 વ્યક્તિને ભેગું થવું હોય, કોઈ પણ આપણા એઇમ માટે, કોઈ પણ લક્ષ્ય માટે તો થઈ શકીએ. પણ એના માટેની કઈ એક શરત હોવી જોઈએ તો કે આપણે શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના મળેલા હોવા જોઈએ. નહીં કે હુલ્લડો મચાવવા માટે, કોમી રમખાણો કરવા માટે, એવા માટે આપણને સ્વતંત્રતા મળેલી નથી. પરંતુ આપણે હા કોઈ સારા પ્રોગ્રામો કરવા હોય કે કોઈ સારા લક્ષ્ય માટે મળવું હોય તો મળી શકીએ. પરંતુ એની એક જ શરત છે કે શાંતિપૂર્વક અને શસ્ત્રો વગર મળવાનું છે. પછી કોઈ કોમી તોફાનોને આપણે ઘણી વખત એવું જોતા હોઈએ છીએ કે કેટલા બધા લોકો ભેગા થાય અને શસ્ત્રોથી પછી તોફાન મચાવે, આપણા દેશની સંપત્તિને નુકસાન પહોંચાડે, તો એ વસ્તુ છે એ આની અંદર એનો સમાવેશ થતો નથી. એટલે આપણને એ સ્વતંત્રતા છે કે આપણે બધા સાથે મળી શકીએ છીએ પરંતુ શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના. હવે આપણે ત્રીજી સ્વતંત્રતા કઈ છે એ જોઈએ તો કે મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા. આપણા બંધારણની અંદર આપણને એ પણ સ્વતંત્રતા મળેલી છે કે આપણે કોઈ પણ મંડળો રચી શકીએ છીએ અથવા તો સંઘની સ્થાપના કરી શકીએ છીએ. એટલે રાજ્ય સરકારે એવું નથી કીધું કે અમે જે કહીએ એ જ મંડળો રચવા. આપણે પ્રાઇવેટ પણ આપણી રીતે પણ કરી શકીએ છીએ. કોઈના રક્ષણ માટે, કોઈની પ્રગતિ માટે, કોઈને મદદ માટે આપણે એવા મંડળો સ્થાપી શકીએ છીએ. તો આવા પણ ઘણા બધા મંડળોના તમે નામ પણ સાંભળેલા હશે, જેમ કે સખી મંડળો ચાલે છે, વિદ્યાર્થી મંડળો ચાલે છે, પછી વાલી મંડળો પણ ચાલે છે. તો આ બધા મંડળો છે પોતાની એક ખાસ પ્રકારની કામગીરી કરતા હોય છે અને એના માટે આવા મંડળોની સ્થાપના
કરે છે અને સંઘની સ્થાપના કરે છે. તો એ પણ આપણને એક સ્વતંત્રતા આપેલી છે. એ પછી આપણે જોઈએ તો સમગ્ર ભારતમાં મુક્ત રીતે હેરફેરની સ્વતંત્રતા. સમગ્ર ભારતની અંદર આપણે મુક્ત રીતે હરીફરી શકીએ છીએ. એવો કોઈ પણ એરિયા નથી કે આ એરિયાનો નાગરિક છે આ પ્રદેશમાં ન જઈ શકે, કે આ પ્રદેશનો નાગરિક છે અહીંયા ન જઈ શકે. સમગ્ર ભારતની અંદર આપણે મુક્ત રીતે હરીફરી શકીએ છીએ. એમાં કોઈ પણ જાતના નિયમો લાગુ પડતા નથી કે કોઈ પણ જાતના બંધન આપણને નથી. ભારતની અંદર કોઈ પણ જગ્યાએ મુક્ત રીતે આપણે હેરફેર પણ કરી શકીએ છે. હવે આપણે જોઈએ ઈ ઓપ્શન 5 નંબર કે કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા. આપણા રાજ્યની અંદર અને આપણા દેશની અંદર એવું કોઈ જ નિયમ નથી કે આ કાસ્ટના વ્યક્તિ હોય અથવા તો આ એજના વ્યક્તિ હોય આ પ્રકારનો જ વ્યવસાય કરી શકે, બીજા પ્રકારનો વ્યવસાય ન કરી શકે, એવા બંધનો ક્યાંય જ છે નહીં. આપણને એ બાબતે સરકારે આપણને સ્વતંત્રતા આપેલી છે કે તમારી અનુકૂળતા અનુસાર તમારામાં જે સ્કિલ છે, તમારામાં જે આવડત છે એ અનુસાર તમે વ્યવસાય કરી શકો છો. એના માટે કાંઈ જ બંધન નથી. એટલે કોઈ પણ વ્યવસાય કરવાની તમને બંધારણની અંદર છૂટ આપવામાં આવેલી છે અને એ આપણે સ્વતંત્રતાના હકની અંતર્ગત એનો સમાવેશ થાય છે. અને હવે આપણે છેલ્લી સ્વતંત્રતા જોઈએ તો કે ભારતમાં કોઈ પણ ભાગમાં રહેવાની સ્વતંત્રતા. ભારતની અંદર આપણે કોઈ પણ ભાગની અંદર વસવાટ કરી શકીએ છીએ. આપણા માટે એવું કોઈ જ નથી કે આ વિસ્તારના વ્યક્તિઓ બીજી જગ્યાએ શિફ્ટ ન થઈ શકે કે ત્યાં ન રહી શકે. કાયમી વસવાટ પણ કરી શકો છો તમે ભારતની અંદર કોઈ પણ સ્થળે, કોઈ પણ રાજ્યની અંદર. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકો અથવા આંતરરાજ્યો અથવા રાજ્યની અંદર ને અંદર તો કોઈ એક સિટીમાંથી બીજા સિટીમાં પણ જવું હોય વ્યવસાયના કારણે યા તો બીજા કોઈ પણ કારણોસર તમે વસવાટ કરી શકો છો અને નિવાસ કરી શકો છો. તો એ પણ આપણા સ્વતંત્રતાના હકની અંતર્ગત એનો પણ સમાવેશ થાય છે. તો તમે લોકોએ જોયું કે સ્વતંત્રતાના હકમાં આપણને 6 સ્વતંત્રતા મળેલી છે. એમાં સૌથી પહેલી સ્વતંત્રતા છે વાણી સ્વતંત્રતા, બી શાંતિપૂર્વક શસ્ત્રો વિના ભેગા મળવાની સ્વતંત્રતા. પછી સી જોઈએ તો મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા, ડી સમગ્ર ભારતમાં મુક્ત રીતે હેરફેરની સ્વતંત્રતા, ઈ કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા અને એફ ભારતમાં કોઈ પણ ભાગમાં રહેવાની સ્વતંત્રતા. બહુ જ ઈઝી છે. એટલે પહેલો હક આપણે જોયો સમાનતાનો હક, બીજો હક જોયો આપણે સ્વતંત્રતાનો હક. હવે આપણે જોશું શોષણ સામેનો હક. ત્રીજો હક આપણને કયો મળેલો છે? શોષણ સામેનો હક. શોષણ એટલે શું? તો શોષણ કોને કહી શકાય? તો કે આપણા દેશની અંદર એવો નિયમ છે કે આપણે કોઈ પણ વ્યક્તિને બંધક બનાવીને રાખી શકીએ નહીં, અથવા તો કોઈ પણ વ્યક્તિને એવો ફોર્સ ન કરી શકીએ કે તમારે અહીંયા જ રહેવાનું છે, કે તમને અહીંયા બંધક બનાવીને રાખશે ને અમે જે કહીએ એ જ કાર્ય તમારે કરવાનું છે, તો એને શોષણ કર્યું કહેવાય. એ ઉપરાંત આપણે બાળકોને જોઈએ તો બાળકો છે એમાં પણ 14 વર્ષથી નીચેના બાળકો પાસે આપણે મજૂરી કામ કે એને કોઈ પણ વ્યવસાયની અંદર જોડી શકીએ નહીં. એ આપણો ગુનાહિત કાર્ય છે, એટલે એ આપણે એનું શોષણ કર્યું કહેવાય. એ ઉપરાંત પછી આપણે શોષણ જોઈએ તો કે કામના કલાકો જે નક્કી કરેલા હોય એ કલાકો ઉપરાંતનું કાર્ય પણ આપણે એને બળજબરીપૂર્વક કરાવીએ લોકો પાસે, આપણા એમ્પ્લોય પાસે, તો એને પણ આપણે શોષણ કરેલું કહેવાય. તો આવું શોષણ જ્યારે આપણી સાથે થતું હોય એવું આપણને લાગે કે આપણું શોષણ થઈ રહ્યું છે, તો એ શોષણ સામે આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ અને આપણું શોષણ થતું અટકાવી શકીએ છીએ. એવી જોગવાઈ આપણા બંધારણની અંદર કરે. તો આપણે જોયું કે શોષણ સામેનો હક, કે આપણું જ્યારે શોષણ થતું હોય તો આપણે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવી શકીએ છીએ અને જે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એને આપણે એની વિરુદ્ધ કાર્યવાહી પણ કરી શકીએ છીએ. એટલે આપણું કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કે કોઈ પણ આપણું શોષણ ન કરી શકે તેના માટે આપણને સરકારશ્રી દ્વારા સ્પેશિયલ આ એક હક આપવામાં આવેલો છે. તો આ આપણો ત્રીજો હક થયો. મૂળભૂત હકોની અંદર પહેલો હક સમાનતાનો, બીજો સ્વતંત્રતાનો, ત્રીજો હક છે શોષણ સામેનો હક અને હવે આપણે જોશું નંબર 4 ધાર્મિક સ્વતંત્રતાનો હક. ધાર્મિક સ્વતંત્રતા
બહુ ઈઝી છે, આપણે ખાલી શબ્દ ઉપરથી પણ જાણી શકીએ કે ધાર્મિક સ્વતંત્રતા એટલે શું. તમને બધા જ લોકોને ખબર જ છે કે આપણો ભારત દેશ છે એ બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે તો કે કોઈ પણ ધર્મના લોકો પોતાની મરજીથી તે ધર્મનું પાલન કરી શકે છે. બધા જ લોકોને પોતપોતાના ધર્મો પાળવાની છૂટ છે. સરકાર છે એમાં કોઈ પણ જાતના નીતિ નિયમો લગાવતા નથી કે આ ધર્મ પાળવાનો, આ ધર્મ આપણા દેશમાં પાળવાની છૂટ નથી, એવું કાંઈ જ નથી. એટલે આપણો દેશ છે એ બિનસાંપ્રદાયિક દેશ છે. એટલે આપણા દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ ધર્મને પાળી શકે છે અને તેની સંસ્કૃતિને અપનાવી પણ શકે છે. એને કહેવામાં આવે છે ધાર્મિક સ્વતંત્રતા. એટલે કે એમાં કોઈ પણ ધર્મ છે એના ભેદભાવ કરવામાં પણ આવતો નથી કે ચાલો આ ધર્મના લોકો છે એને વધારે આપણે જોગવાઈઓ આપીએ અને એનું વધારે માન કરીએ, માન આપીએ, અને આ ધર્મના લોકોને બહુ માન ન આપવું, એવું કંઈ જ આપણા બંધારણની અંદર નથી. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. એટલે આપણા દેશની અંદર બધા જ નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો હક મળેલો છે. એટલે આપણી મરજી મુજબ આપણે કોઈ પણ ધર્મને અપનાવી શકીએ છીએ. આજે મને આ ધર્મ સારો લાગે છે તો હું એ અપનાવું, પછીથી મને કદાચ બીજો ધર્મ પણ સારો લાગે તો હું એને પણ અપનાવી શકું, ત્રીજો ધર્મ પણ મને ગમે છે તો હું એને પણ અપનાવી શકું. એવું નહીં કે હું એક ધર્મ પાડું તો બીજા ધર્મનો વિરોધ કરું. એટલે આપણા દેશ છે બિનસાંપ્રદાયિક છે. હવે આપણે જોઈએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. સાંસ્કૃતિક એટલે શું કે ભારત છે એમાં વિવિધ ધર્મ પાળનારા લોકો વસે છે. આપણા દેશમાં ખાલી એવું નથી કે એક જ ધર્મના લોકો વસે છે. અમુક કન્ટ્રી આપણે જોઈએ તો એમાં ખાલી ક્રિશ્ચન ધર્મ જ જોવા મળે, અમુક કન્ટ્રીમાં ખાલી બૌદ્ધ ધર્મ. આખા કન્ટ્રીની અંદર એક જ ધર્મ હોય કે બધા જ લોકો ક્રિશ્ચન ધર્મ પાળતા હોય અથવા બૌદ્ધ ધર્મ પાળતા હોય, પરંતુ ભારત દેશમાં એવું જોવા મળતું નથી. આપણો દેશ છે એ વિવિધ ધર્મને પાળનારા લોકો છે એ દેશમાં વસવાટ કરે છે. વિવિધ ભાષાઓ બોલનારા લોકો પણ વસવાટ કરે છે. અમુકને તો ધર્મ પ્રમાણે તેમની ભાષા પણ અલગ અલગ હોય છે, તો તે રીતે પણ ભાષા બોલે છે. અને જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો પણ વસે છે. દરેકને ધર્મ પ્રમાણે પોતપોતાના રિવાજો છે એ અલગ અલગ હોય છે, એની સંસ્કૃતિ અલગ હોય છે, એની બધી માન્યતાઓ અલગ હોય છે. બધું જ અલગ થઈ જાય છે, જેમ ધર્મ અલગ થાય એ રીતે. તો છતાં પણ આવું અનેક વિવિધતાઓથી ભરેલો આપણો દેશ છે ને તેમાં આવી ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. તો આ બધાને આધારે રચાયેલી લઘુમતીના હકોનું રક્ષણ કરવાની બાંયધરી એટલે કે એની ખાતરી એ આપણા બંધારણમાં આપવામાં આવેલી છે કે જે લઘુમતી જૂથ છે એના માટે ખાસ પ્રકારની જોગવાઈઓ અને એનું રક્ષણ થાય એવી જોગવાઈ છે એ દેશના બંધારણમાં કરવામાં આવેલી છે. રાજ્યની મદદથી ચાલતી શિક્ષણ સંસ્થાઓમાં અથવા તો પ્રવેશ આપવાની બાબતમાં ધર્મ કે ભાષાને આધારે કાંઈ જ ભેદભાવ કરી શકાય નહીં. એવું કોઈ પણ સંસ્થાવાળા એવું ન કહી શકે કે ધર્મના આધારે કોઈને એડમિશન આપતા હોય અથવા તો એવો કોઈ ભેદભાવ કરે કે અમારી સંસ્થામાં અમે માત્ર આ ધર્મના લોકોને જ એડમિશન આપશું, આને ન આપી શકીએ. એ છે એવો ભેદભાવ આપણા બંધારણની અંદર માન્ય નથી. એટલે બધાને સમાન હક જ મળેલો છે, સાંસ્કૃતિક અને ધાર્મિક પણ. અને એમ કરીને તેઓ પોતાની સંસ્કૃતિનું જતન અને વિકાસ પણ કરી શકે છે. એટલે કોઈ પણ ધર્મ કદાચ એવું ઈચ્છે કે ખાસ પ્રકારની કોઈ પણ એવી સંસ્થાની સ્થાપના કરે કે એ સ્થાપના દ્વારા એ સંસ્થા દ્વારા તે પોતાના ધર્મનો પ્રચાર કરી શકે અને એની જે સંસ્કૃતિ છે એ અમુક ધર્મમાં એવું છે કે એની સંસ્કૃતિ ધીમે ધીમે નાશપ્રાય થતી જતી જોવા મળતી હોય કે જેનો ધીમે ધીમે નાશ થતો જોવા મળતો હોય આપણને. તો એ લોકો છે એનું રક્ષણ કરવા માટે અને સાવ વિલુપ્ત ન બની જાય એના માટે પ્રયત્નો છે દરેક ધર્મ કરી શકે છે અને એના માટે ખાસ પગલાઓ પણ લઈ શકે છે. તો એ પણ આપણા બંધારણની અંદર તેને છૂટ આપવામાં આવેલી છે. અને હવે આપણે જોઈએ નંબર 6 હક. મૂળભૂત હકોની અંદર 6 નંબરનો હક, લાસ્ટ હક આપણો બંધારણીય ઈલાજનો હક. બંધારણીય ઈલાજનો હક એ આપણા બધા જ હકોની અંદર મુખ્ય છે એવું કહી શકીએ. અને એટલું નહીં, હું એમ કહું તો પણ અતિશયોક્તિ ભર્યું નહીં લાગે કે બંધારણીય ઈલાજનો હક છે એ આપણા બંધારણનો આત્મા છે. કારણ કે આપણા બંધારણમાં તેનું ખૂબ જ મહત્વ છે અને એટલા માટે જ
હું એમ પણ કહી શકું કે બંધારણીય ઈલાજનો હક એ આપણા ભારતના બંધારણનો આત્મા છે. તો એવું બધું આ હકની અંદર શું છે એવું તમને લાગશે કે આ મેડમ તો આવું કહે છે કે આ તો આપણા બંધારણનો આત્મા છે, તો આવું બધું આની અંદર શું રહેલું છે કે શું આપણને એવી ખાસ જોગવાઈઓ આપેલી છે? તો આપણે જોઈએ તો કે બંધારણીય ઈલાજોનો હક છે એ આપણો મૂળભૂત હકમાં તો મહત્વનો છે જ, પરંતુ આપણા બંધારણમાં પણ એનું ખૂબ જ મહત્વ રહેલું છે. કોઈ પણ મૂળભૂત હકો જે આપણે જોયા 6 હકો, એનું જ્યારે પાલન ન થાય ત્યારે આપણે તેના વિરુદ્ધ અદાલતોમાં જઈ અને તેના દ્વાર ખખડાવી શકીએ છીએ અને એનું પાલન ન થતું હોય તો પાલન કરાવી શકીએ છીએ. એ જોગવાઈ આપણે આ અધિકારની આ હકની અંદર રહેલી છે. એટલે કે આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. આપણે મૂળભૂત હકો છે, આ હકના રક્ષણ માટે અદાલતો છે એ વિવિધ પ્રકારના આદેશો બહાર પાડી શકે છે. આ હક અન્વયે અદાલતની એ ફરજ બને છે કે તેની પાસે આવેલી જે કોઈ ફરિયાદો છે, જેમ કે હું કોઈ ફરિયાદ કરું કે ભાઈ સમાનતાનો હક છે પરંતુ આ હકનો ભંગ થાય છે એવું મને આ રીતે લાગે છે, તો અદાલતે મારી વાતને વ્યવસ્થિત સાંભળવી પણ પડે છે અને એના વિરુદ્ધ કાર્યવાહી પણ જો યોગ્ય લાગે તો કરી શકવી પડે છે અને ન્યાય આપવો પડે છે. એ બંધારણીય ઈલાજનો હક છે. એટલે કોઈ પણ નાગરિકને જ્યારે પણ એવું લાગે કે કોઈ પણ આ મૂળભૂત હકો છે એનું પાલન થતું નથી અથવા તો એનો ભંગ થાય છે, તો આપણે કોર્ટની મદદ લઈ શકીએ છીએ અને કોર્ટ છે એ આપણી વાત સાંભળે પણ છે અને આપણને ન્યાય પણ આપે છે. એટલે આ હકની અંદર આપણને એ જાણવાનું છે કે આ હકનો આપણે ક્યારે ઉપયોગ કરી શકીએ, તો કે જ્યારે કોઈ પણ મૂળભૂત હકો છે એનું ઉલ્લંઘન થતું હોય, એનું પાલન ન થતું હોય, નિયમ ભંગ થતો હોય, ત્યારે આપણે અદાલતોની અથવા તો ન્યાયાલયો અથવા કોર્ટ કહે બધું કહે સમાન જ છે, તો એની મદદ લઈ અને આપણે એની વિરુદ્ધ અવાજ ઉઠાવી શકીએ છીએ અને ન્યાય પણ માંગી શકીએ છીએ. તો આ છે બંધારણીય ઈલાજનો હક. એટલે એનું સૌથી વધારે મહત્વ છે. આ હક છે એ આપણા બંધારણનો આત્મા છે. હવે આપણે આજે જોયું કે મૂળભૂત હકોનું કેટલું બધું મહત્વ છે. આપણા પેલું બંધારણનું 3 લક્ષણો, મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ આપણા બંધારણના 3 મહત્વના લક્ષણો છે. એમાંથી સૌથી પહેલું લક્ષણ એટલે મૂળભૂત હકો વિશે આપણે જોયું કે સૌથી પહેલા મૂળભૂત હકોમાં ક્યાં આવે તો કે 1 નંબર સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, બંધારણીય ઈલાજનો હકો. તો આ હકો જોઈ લીધા. આ હકથી આપણને શું ફાયદો થાય તો કે વ્યક્તિનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. તમારે લખવું હોય તો પણ તમે લખી શકો છો કે મૂળભૂત હકોનું મહત્વ શું છે. તો એનું મહત્વ આપણે આ રીતે જાણી શકીએ કે મૂળભૂત હકો દ્વારા વ્યક્તિનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. પછી દેશની રાજનીતિમાં કોઈ પણ તાનાશાહીને રોકી શકાય છે મૂળભૂત હકો દ્વારા. નાગરિકોની શોષણથી રક્ષા થઈ શકે છે. આપણે વિરુદ્ધ જ્યારે કોઈ શોષણ કરતું હોય આપણું, ત્યારે આપણા જે મૂળભૂત હકો છે એ આપણને રક્ષણ આપે છે અને આપણે એ હક છે એ ભોગવી શકીએ છીએ. એટલે આપણું કોઈ જ શોષણ કરી શકતું નથી અને આવા હકો દ્વારા લોકોમાં જાગૃતિ પણ આવે છે. ઘણા લોકો એવા છે કે જે નિરક્ષર લોકો હોય તો એ લોકોને ખબર ન હોય, પરંતુ આવા હકો દ્વારા છે સરકાર એને રક્ષણ પૂરું પાડે છે. એ ઉપરાંત દેશની રાજકીય પ્રક્રિયાઓ છે એમાં પણ લોકોની ભાગીદારી વધે છે. તો આજે આપણે જોયું માનવ હકો, મૂળભૂત હકોની અંદર 6 હકો વિશે આપણે વિગતવાર ચર્ચા કરેલી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શું કરીશું તો કે મૂળભૂત ફરજો અને રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એના વિશે ચર્ચા કરીશું. અને તમારું જે હોમવર્ક છે એ તમને લોકોને ગ્રુપમાં મળી જશે કે તમારે હોમવર્ક શું કરવાનું છે, બરોબર? તો આપણે ચેપ્ટર 9માં અત્યારે એક મુદ્દો મેઇન લીધેલો છે, મૂળભૂત હકો વિશે અભ્યાસ કરી ચૂકીએ છીએ અને તમે ઘરે પણ તેના વિશે લર્ન કરજો, બરાબર? છતાં પણ કાંઈ પણ ડિફિકલ્ટી હશે તો આપણે મળશું ત્યારે તેના વિશે ચર્ચા કરીશું. તો અત્યારે આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય બાય.